થાઇલેન્ડમાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં તાજેતરમાં જ એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે થાઇલેન્ડથી દિલ્હી આવતી ફ્લાઇટ AI-379 એ થાઇલેન્ડના ફુકેટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે। એર ઇન્ડિયાની જે ફ્લાઇટ હતી તેનું થાઇલેન્ડ એરપોર્ટ ઉપર ઇમરજન્સી લેન્ડિંગ થયું છે, જે હાલના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં 156 લોકો આ પ્લેનમાં સવાર હતા તેવી પ્રાથમિક માહિતી પણ અમને મળી રહી છે। અને આ ઇમરજન્સી લેન્ડિંગ કરાવવા પાછળનું કારણ એ પણ સામે આવ્યું છે કે તેમાં બોમ્બ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જે હાલના તાજેતરના સમાચાર અમે તમને આપી રહ્યા છીએ। અને જેવી રીતે આમાં નવી નવી અપડેટ્સ આવતી રહેશે અમે તમને ચોક્કસથી જણાવતા રહીશું। અને વધુમાં જો વાત કરવામાં આવે તો આ વિમાન જે એર ઇન્ડિયા જે છે તે થાઇલેન્ડથી જ્યારે તે લેન્ડ થયું તે સમય દરમિયાન અંદમાન સમુદ્ર પર મોટો ચક્કર લગાવ્યા પછી ફુકેટમાં તાત્કાલિક ધોરણે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું, કારણ કે તાત્કાલિક ત્યાં જે છે તે એવી સૂચના આપવામાં આવી હતી કે એર ઇન્ડિયાના પ્લેનમાં બોમ્બ હોવાની આશંકા છે। આ પ્લેન થાઇલેન્ડથી દિલ્હી જઈ રહ્યું હતું, પરંતુ ફુકેટમાં તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે। 156 મુસાફરો આ પ્લેનમાં સવાર હતા તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે। ત્યાંથી વિઝ્યુઅલ્સ પણ થોડા સમયના અંતરમાં અમારી પાસે આવી જશે, એટલે અમે તમને તમારા સુધી પહોંચાડીશું। અને જે રીતે વાત કરવામાં આવે તો ગઈકાલે અમદાવાદ ખાતે જે એર ઇન્ડિયાની દુર્ઘટના ઘટી હતી, એર ઇન્ડિયા પ્લેન ક્રેશ થઈ ગયું હતું, 242 મુસાફરોમાંથી 241 મુસાફરોએ આ દુનિયાને અલવિદા કહી દીધું। માત્ર એક જ મુસાફરનો જીવ બચ્યો છે અને હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે તે સારવાર લઈ રહ્યો છે। અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો એ 241 મુસાફરોના પરિવાર ઉપર મુશ્કેલીનો આભ તૂટી પડ્યો છે। સ્વજનોના આંખોમાં માત્ર આંસુ દેખાઈ રહ્યા છે અને એક આશા પણ દેખાઈ રહી છે કે ક્યાંક એ અમારું સ્વજન પાછું આવી જાય, પરંતુ જે રીતે હાલમાં સ્થિતિ જોવા મળી રહી છે, ચારે બાજુ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે, દુઃખની લાગણી ચારે બાજુ વ્યાપી ગઈ છે। PM મોદી પણ સવારના સમયે અમદાવાદ ખાતે પહોંચી આવ્યા હતા। જેટલા પણ પરિવારના જે સ્વજનો છે, જેમના મુસાફરો મૃત્યુ પામી ચૂક્યા છે, પોતાના સ્વજનો મૃત્યુ પામી ચૂક્યા છે, તેમના પરિવારની પણ તેમને મુલાકાત લીધી। જે માત્ર એક મુસાફરે જીવ બચાવીને બહાર આવ્યો હતો તેની પણ મુલાકાત લેવામાં આવી છે। અને ત્યારબાદ તેઓ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી, જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હતા, તેમના પત્નીની પણ તેમને મુલાકાત લીધી, સાંત્વના પાઠવી। અને આ દરેક ઘટનાની વચ્ચે બીજા એક સમાચાર પણ સામે આવ્યા, જેમાં થાઇલેન્ડમાંથી એર ઇન્ડિયાનું જે થાઇલેન્ડથી દિલ્હી જતી ફ્લાઇટ છે તેને તાત્કાલિક ફુકેટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે। 156 જેટલા મુસાફરો આ ફ્લાઇટમાં સવાર હતા અને આ ફ્લાઇટમાં બોમ્બ હોવાની આશંકાને કારણે તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે। જેવી રીતે અપડેટ્સ સામેથી આવતી જશે એવી રીતે અમે તમને આપતા રહીશું, વિઝ્યુઅલ્સ પણ આપતા રહીશું। તો આ મુદ્દા અંગે અમારી સાથે જોડાયેલા રહેજો અને લાઈટ 24 ન્યૂઝને ખાસ સબસ્ક્રાઈબ કરી